પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગઈકાલે આપણે બોસ્ટ આઈએમપી 2 દાખલા કર્યા હતા, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8, અને આજે આપણે 3 દાખલા કરવાના છીએ. જેમાં પહેલા દાખલો આપણે કરીએ 7.2 નો છઠ્ઠો દાખલો, જે આપણો બાકી હતો. ચલો રેડી છો દાખલો કરવા માટે દીકરાઓ બધાય? સર આની પીડીએફ મોકલજો ને. હા, સ્ક્રીનશોટ પાડી લેજો. પીડીએફ હું મોકલી દઈશ, પણ આવતીકાલે મોકલીશ, કારણ કે આજે મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે, ચાર્જર ઘરે પડી રહ્યું છે, એટલે આવતીકાલે હું મોકલી શકીશ, પણ મોકલી દઈશ આવતીકાલે, ચિંતા નથી. ચલો, પણ અત્યારે સ્ક્રીનશોટ હું તમને પડવા દઈશ. દાખલો ઈઝી છે. પેલા શું કરશું આપણે ભાઈ? બહુ દાખલો મસ્ત છે, જોરદાર દાખલો છે. આવા દાખલાથી મગજ આપણું શાર્પ થાય, હે ને? સરસ મજાનો દાખલો છે ભાઈ, જેમાં AB બરાબર AC હોય. હું કીધું ભાઈ? AB અને AC હરખા હોય. આ AB અને આ AC, આ બે બાજુ હરખી હોય. AB બરાબર AC હોય તેવા સમદી બાજુ ત્રિકોણ ABC છે. ઓકે, આ ત્રિકોણ ABC છે, જેમાં AB અને AC બે બાજુ હરખી છે. ઓકે, ડન. પછી હું કીધું? AD બરાબર AB હોય, એટલે કે આ AD અને આવડું આ કોણ? જો AD બરાબર AB, આ AD, આ AB, એટલે ટૂંકમાં આ બાજુ ને આ બાજુ હરખી છે, બરાબર થાય તેવું બિંદુ D એ BA પર લંબ લ્યો. એટલે લઈ લીધું ભાઈ. જો આકૃતિ આપણને આપી છે, તો સાબિત કરો કે BCD એટલે કે આવડો આ ખૂણો BCD, એટલે આવડો આ ખૂણો જે છે એ કાટખૂણો છે, એવું આપણે સાબિત કરવાનું છે. કરી નાખશું, કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી. હાલો, રેડી છો? તો બહુ સિમ્પલ દાખલો છે. પેલા હું અહીંયા કરું, પછી આમ સાઈડમાં જવા દઈશ. જો અહીંયા પણ દાખલા મૂકી કીધું, AB બરાબર AC કીધું. આપણે બેટા ચેપ્ટર જે નવા આવ્યા છે એને કહું છું, ચેપ્ટર નંબર 7 કરીએ છીએ. સ્વાધ્યાય 7.2 હાલે છે, એનો દાખલા નંબર 6 કરીએ છીએ. 7 અને 8 ગઈકાલ કરી લીધો છે. આ એક છેલ્લો દાખલો બાકી, આના પછી સ્વાધ્યાય 7.3 શરૂ કરશું. હાલો, ચલો. દાખલામાં હું કીધું? AB બરાબર AC, અને બીજું હું કીધું? AD બરાબર AB. AD બરાબર AB. આ પરિણામ 1, આ પરિણામ 2, બંને દાખલામાં આપેલું છે. AB બરાબર AC, AD બરાબર AB, મતલબ એવો થાય કે આપણે એવું કહી શકીએ પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી શું કહી શકીએ ભાઈ? આપણે ધ્યાન રાખજો બેટા. પરિણામ 1 અને 2 પરથી શું કહી શકીએ? આપણે કહી શકીએ ને AD બરાબર AC થાય એમ. હા કે ના? હા કે ના? આ AD ની લાઈન અને આ AC ની લાઈન હરખી થાય. હા કે ના? કેમ? તો કે AB બરાબર AC, AD બરાબર AB, તો આ બે AB AB કાઢી નાખો તો AD બરાબર AC થઈ ગયું. હા કે ના? હા કે ના? હાલો, બધાનો આન્સર. વેરી ગુડ, ડન. તો હવે જરાક જુઓ બચ્ચા, હવે જરાક જુઓ. બહુ ઈઝી દાખલો છે, 3 સ્ટેપ નો અહીંયાથી દાખલો. પેલો દાખલો, આ નીચેનું સમોસું લેશું. બીજું સ્ટેપ, ઉપરનું સમોસું લેશું. ત્રીજું સ્ટેપ, આખું સમોસું લેશું. કેટલા સ્ટેપનો દાખલો? 3 સ્ટેપ. પેલું સ્ટેપ, નીચેનું સમોસું, ઉપરનું સમોસું, બીજું સ્ટેપ, અને ત્રીજું સ્ટેપ, આખું સમોસું. હાલો, ડન. તો પહેલા આપણે લઈ લઈએ નીચેનો ત્રિકોણ, ત્રિકોણ ABC. તો અહીંયા હું લખું છું બેટા, ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે. હવે જો આ ત્રિકોણ ABC માં આપણને ખબર છે, આ AB અને આ AC હરખું છે. આ AB અને આ AC હરખું છે. અગર બે બાજુ સમાન છે, AB અને AC, તો કયા બે ખૂણા સમાન હોય? આ AB અને AC બે બાજુ હરખી છે, તો અહીંયા જોઈન કયો, કયા બે ખૂણા હરખા હોય? પ્રમેય 7.2, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. AB અને AC, તો કયા ખૂણા? ખૂણો જો બેમાં એ કોમન છે, નીકળી જાય, એટલે ખૂણો B અને ખૂણો C એવું થાય. હે ને? હે ને? નહીં, એ નીકળી જાય મારા બાપ, આ એ નીકળી જાય. તો કયો ખૂણો વધે? તો કે ખૂણો B વધે. શું વધે બેટા? ખૂણો B બરાબર ખૂણો C. પણ આપણે તો ત્રિકોણ ખૂણો C એટલે આવડો આ ત્રિકોણ લઈએ છીએ ને ABC, એટલે આવડો અડધો ખૂણો.
તો આ અડધા ખૂણાનું નામ કેમ લખાય? બી સી એ. કેમ નામ લખાય આનું? બી સી એ. હાલો ડન છે. આ પેલું પકડવું લઈ લીધું, પેલું ત્રિકોણ લીધું. કયો ત્રિકોણ લીધો? હાઇલાઇટ કરી દો. કયો ત્રિકોણ લીધો સાહેબ તમે? તો કે આ ત્રિકોણ લીધો એ બી સી. એમાં એ બી અને એસી દાખલામાં આપ્યું કે હરખું છે. ઓકે, એ બી બરાબર એસી. હવે આપણને ખબર છે અગર બે બાજુ સમાન છે તો સામેના ખૂણા સરખા હોય એટલે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો. તો આ ખૂણાનું નામ છે બી. આ સી અડધો છે એટલે આપણે અડધા ખૂણાનું નામ લખવાનું બી સી એ. એથી શરૂ કરીએ કાંઈ એ સી બી, પણ સી વચ્ચે આવો જોવે. હાલો આગળ બીજો ત્રિકોણ લઈએ. બીજો ત્રિકોણ કયો ત્રિકોણ લઈએ? ધ્યાન રાખો. આ ઉપરનું સમોસું, આ ઉપરનું સમોસું. તો આ ત્રિકોણનું નામ શું છે ભાઈ? એ સી ડી. ત્રિકોણનું નામ શું છે? એસીડી. ત્રિકોણ એ સી ડી માટે. હવે આ ત્રિકોણમાં કઈ બે બાજુ હરખી છે? જો અહીંયા આપણે ગોઈતું કઈ બે બાજુ હરખી છે? એડી અને એસી. હે ને? તો આપણે લખીએ એડી બરાબર એસી. બરાબર ને? આવડી આ એડી અને આવડી આ એસી. હવે મને કોમેન્ટમાં જવાબ આપો, એડી અને એસી અગર આ બે બાજુ હરખી છે તો એના કયા ખૂણા સરખા હોય? હાલો કયું નીકળશે? એ નીકળે, ડી નીકળે કે શું નીકળે? આમાં એ નીકળે કે ડીસી નીકળે? શું નીકળે? કેમ મળે ખૂણા? હાલો શું નીકળ્યું? એ નીકળ્યું તો વૈધું કોણ? ખૂણો ડી. બરાબર. ખૂણો સી, તો સી પાછો અડધો ખૂણો છે. કયો અડધો ખૂણો? તો કે આ ઉપરનો અડધો ખૂણો. તો ઉપરના અડધા ખૂણાનું નામ કેમ લખાય? એ સી ડી. તો અહીંયા લખી નાખીએ ખૂણો એસીડી. હે ને? ડન છે, ડન છે. હાલો ભાઈ, તો હવે છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો. પેલા નીચેનું સમજવું, પછી ઉપરનું સમજવું. હવે આપણે લઈએ આખો કાટકોણ ત્રિકોણ. તો આપણે લખીએ, અહીંયા લખીએ ત્રિકોણ બી સી ડી માટે. ત્રિકોણ નામ શું છે? બી સી ડી માટે. હવે સમજો, આ કાટકોણ ત્રિકોણના 3 ખૂણા છે. આ કાટકોણ ત્રિકોણના આખા આ જે ત્રિકોણ છે બી સી ડી, એના 3 ખૂણા છે. પેલો ખૂણો બી એટલે લખો ખૂણો બી, વત્તા આવડો આ ખૂણો સી. ઓકે, ખૂણો સી. પછી આવડો આ ખૂણો ડી. હાલો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. શાબાશ, શાબાશ. આપણી આગળ ખૂણા એનો જવાબ છે. જો અહીંયા દેખાય તમને? ખૂણા એનો આપણી આગળ છે ને? જો ખૂણા એનો નહીં, સોરી, ખૂણા બી નો જવાબ આપણી આગળ છે. ખૂણા બી નો જવાબ કેટલો છે? અહીંયા જો, ખૂણા બી નો જવાબ કેટલો છે? ખૂણા બી ની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ? ખૂણા બી ની જગ્યાએ શું લખી શકીએ? જો ખૂણો બી, બી ની જગ્યાએ શું લખી શકીએ? બી સી એ. હે ને? આ લખીએ કે ને ખૂણો બી સી એ વત્તા વત્તા, સમજો ભાઈ, વત્તા આ ખૂણો સી છે. ખૂણો સી એટલે આખો ખૂણો. આનું નામ શું લખાય? બી સી ડી. તો અહીંયા લખું છું ખૂણો બી સી ડી વત્તા ખૂણો ડી નો જવાબ એ આપણી આગળ છે. જો અહીંયા રહ્યો. ખૂણા ડી નો જવાબ શું છે? કોણ કોમેન્ટમાં લખે છે ઝડપથી? ખૂણા ડી નો જવાબ શું છે? બકાવ. ખૂણો ડી નો જવાબ શું છે? ડી ની જગ્યાએ શું લખી શકાય? એસીડી. એસીડી બરાબર 180. હાલો ડન છે, ડન છે. હજી એકવાર સમજાવું છું, હજી એકવાર સમજાવું છું. બી બરાબર શું હતું? બીસીએ. બી બરાબર બીસીએ લખ્યું. ડી બરાબર શું હતું? એસીડી. એસીડી લખી નાખ્યું. ડન. અને આ સી, આ ખૂણા સી નું નામ શું છે? બીસીડી. એટલે અહીંયા લખ્યું બીસીડી. ડન, ડન. ઓકે, છેલ્લું સ્ટેપ સમજો. છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો બેટા. છેલ્લું સ્ટેપ. હવે જુઓ, સમજો. બી સી એ ક્યાં છે? તો કે બી સી એ એટલે કે આવડો આ ભાગ. હાઇલાઇટ કરું છું. બરાબર? આ બી સી એ અને આ એસીડી. એસીડી ક્યાં છે? તો કે આ એ સી ડી એટલે આવડો આ ભાગ. આ બે નો પ્લસ થાય તો બીસીએ અને એસીડી નો પ્લસ થાય તો કે આખો ખૂણો થઈ જાય. તો આખા ખૂણાનું નામ શું થઈ ગયું? તો કે બીસીડી. કેમ? તો કે આ બી, આ સી અને આ ડી, આ અડધો, આ અડધો એટલે આખો ખૂણો થઈ ગયો. એટલે થઈ ગયો આખો ખૂણો. બરાબર ને? ડન છે, ડન છે. તો અહીંયા બીસીડી વત્તા આ બીસીડી એમને બરાબર 180. કેટલી વખત બીસીડી થઈ ગયા? તો કે 2 વખત. એટલે અહીંયા લખીએ 2 ખૂણો
BCD બરાબર 180. બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર, તો BCD બરાબર 180 ભાગ્યા 2 કેટલો જવાબ આવે તો કે 90 અંશ. તો આપણે લખવાનું તેથી સાબિત થાય છે BCD કાટખૂણો છે. જો ભાઈ દાખલો પૂરો. તેથી આપણે લખવાનું તેથી BCD કાટખૂણો છે. જો ભાઈ દાખલો પૂરો. ડન છે, ડન છે, ડન છે. હાલો, ડન. હજી એક વખત બેટા, હજી એક વખત. દાખલામાં આપણને આપ્યું AB બરાબર 80, અહીંયા લખ્યું પરિણામ 1. બીજું આપ્યું AD બરાબર AB, એ લખ્યું પરિણામ 2. આમાં AB આપણે કાઢીએ તો AD બરાબર 80 થાય, પરિણામ 1 અને 2 ઉપરથી મળ્યું. પછી આપણે શું કર્યું, નીચેનું પકડું લીધું, સમોસું પકડું જે કેવું. આ નીચેના સમોસાનું નામ તો કે ABC. ઓકે, ત્રિકોણ લીધો ABC, અહીંયા જોઈ લો ત્રિકોણ ABC માટે. આ ત્રિકોણમાં બે બાજુ હરખી છે, દાખલામાં કીધેલું છે AB બરાબર 80, એટલે આપણે લીધું AB બરાબર 80. તો સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય, પ્રમેય 7.2, એટલે ખૂણો B બરાબર AB અને AC માંથી A નીકળી જાય, એટલે ખૂણો B બરાબર ખૂણો C. પણ ખૂણો C તો અધૂરો છે ને, કારણ કે આપણે તો આવડો ત્રિકોણ લઈએ છીએ, આવડો ત્રિકોણ લઈએ છીએ. તો હવે ખૂણો C નું નામ કેમ લખાય, BCA. એ લખી નાખ્યું BCA. થઈ ગયું અહીંયા, હાલો ડન. પછી આપણે ઉપરનું લીધું, ઈ ત્રિકોણ નામ શું છે, ACD. ઓકે, આ ત્રિકોણમાં બે બાજુ હરખી. કઈ બે બાજુ હરખી, જો અહીંયા આપણે સાબિત કર્યું AD બરાબર AC, એટલે કે આવડી આ લાઈન AD અને આવડી આ લાઈન AC હરખી. ઓકે, AD બરાબર AC, એ નીકળી ગયો એટલે ખૂણો D બરાબર ખૂણો C. પણ હવે ખૂણો C કયો તો કે ઉપરનો ભાગ, ACD. ડન. ઓકે, હવે લીધું આખો ત્રિકોણ, આખા ત્રિકોણ નામ BCD. ઓકે, BCD માટે ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D 180. ખૂણા B નો જવાબ તો કે BCA લખી નાખ્યો. બરાબર, અહીંયા તમે એવું કરો, ખૂણો C એમ રાખો આપણે. ડન છે, હાલો મજા આવશે. પછી ખૂણો D નો જવાબ તો કે ખૂણો D નો જવાબ ACD, એટલે અહીંયા લખી નાખ્યું ACD. હાલો ડન થઈ ગયું હે ને. તો હવે આપણે આનો નાનો સરવાળો કરો, નાનો. જો હું ટૂંકું કરી દઉં છું. BCA એટલે આવડા નીચેનો ભાગ, ACD એટલે આવડા નીચેનો ભાગ, બે ભેગું થાય એટલે શું થઈ જાય, ખૂણો C થઈ જાય. એટલે ખૂણો C આવડો આ વત્તા ખૂણો C એમનેમ. ડન. આ ખૂણો C એમનેમ આવ્યું અને આ બે નો સરવાળો કર્યો એટલે આ અડધો ભાગ એટલે ખૂણો C આખો થઈ ગયો. હવે ખૂણો C કેટલી વખત છે ભાઈ, તો કે ખૂણો C બે વખત, એટલે બે ખૂણો C બરાબર 180. હે ને, મેં તમને ટૂંકું કરી દઉં છું. તો અહીંયા ખૂણો C એમનેમ, બે ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર, 180 માંથી 2 જાય એટલે 90. તો ખૂણો C એટલે શું, તો કે ખૂણો C એટલે BCD, એટલે અહીંયા લખવાનું BCD કાટખૂણો છે. ખૂણો C એટલે શું થાય, તો અહીંયા લખીએ કઈ, તેથી ખૂણો BCD બરાબર 90. અને તેથી અહીંયા લખવાનું કે BCD કાટખૂણો છે. ડન દીકરાઓ, મેં સાવ ઈઝી કરી દીધું. ડન છે. ગુજરાતી CBSE GSEB. ધોરણ કયું, 9. સબ્જેક્ટ કયો, ગણિત. ચેપ્ટર કયું તો કે આપણું ત્રિકોણ. સ્વાધ્યાય કયો તો કે 7.3. મળી જા, ખુલ જા સિમસિંગ. આવી જા આવી ગયું. હવે ભાઈ ડાઉનલોડ થઈ જાય PDF. ફાઇલ નોટ ડાઉનલોડેડ, તો કરી નાખીએ ડાઉનલોડ. શું ઘટે, જિંદગી ઘટે હે. હાલો રેડી. સર મેં લખી દીધું છે, શાબાશ, ક્યાં વાત હે. ઉપર વાળો તને 300 વર્ષ નો કરે, એટલે એ ફાઇલ હજી કેમ ડાઉનલોડ નથી થતી. ડાઉનલોડ થતા તાર મમ્મીને હમ ચાલ 46. હાલો થઈ ગઈ ભાઈ. મમ્મીને હમ આપે તો કેવું સીધું હાલે કા. બોર્ડ ને એની મમ્મી વાલીસ, બોલો તમે તો વિચાર કરો. તો તમને તો વાલી જોઈ ને, તો જેટલા લોકો મમ્મી વાલી હોય બધા મારા હમ અને મમ્મી નામ બધા દાખલા આજે જે કરો 2 વખત કરવાના. ડન છે. ઓકે, હવે આમાં 5 દાખલા છે. કેટલા દાખલા છે, 5. તો આ પેલો દાખલો જે છે એ આપણે થોડોક મોટો છે, લેન્ધી છે, એટલે આપણે પછી કરશું. પહેલા આપણે બીજો અને ત્રીજો દાખલો ઈઝી છે, નાનો છે, ફટાફટ કરી નાખીએ. હાલો રેડી હે ને, રેડી. શાબાશ, ચાલો 2 દાખલા ફટાફટ સપોર્ટ કરો, ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો ને તો આપણે પૂરા કરી નાખીએ. દાખલામાં શું કીધું, જો આકૃતિ હાથે દોરવાની છે. AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC. જો AB બરાબર AC હે ને, પેલા આપણે મસ્ત મજાની પેન કરી નાખીએ. આ ત્રિકોણ ટણટણાન AB બરાબર AC કીધું બાપા, દોરાઈ જા. હાલ પીપી. હાલો ભાઈ, આ એક સરસ મજાનો ત્રિકોણ છે.
એ બી સી, એ બી બરાબર એસી, એટલે એ બી અને એસી બે હરખા છે. ડન થાય છે? ડન થાય છે? આ લીટાનો મતલબ શું થાય? તો કે આ બે બાજુ હરખી છે. ડન, ઈઝી પીઝી. યસ. હવે હું કીધું એડી તેનો વેધ છે. ઓકે, એડી આપણે વેધ દોરી નાખીએ. પીપી. હાલો, એડી શું છે? એનો વેધ છે. વેધ હોય મતલબ અહીંયા શું આવશે બેટા? કાટખૂણો આવે, હે ને? તો સાબિત કરો કે એડી બીસી ને દુ ભાગે છે, એટલે એડી બીસી ને દુ ભાગે છે. એનો મતલબ સાબિત શું કરવાનું છે? સાબિત એવું કરવાનું છે કે ડી થી બી નું અંતર અને ડી થી સી નું અંતર સરખું છે. હાલો સાબિત કરી નાખીએ. આ એડી બીસી ને દુ ભાગે એટલે બે હરકા ભાગ કરે. મતલબ શું કરવાનું? આપણે શીખી ગયા સ્વાધ્યાય 7.1 માં 2 માં 2 માં ડી થી બી નું અંતર અને ડી થી સી નું અંતર સરખું છે. ડન છે? કરી નાખ્યા સાબિત. રેડી? હાલો, કયા બે ત્રિકોણ લેશું? કયા બે ત્રિકોણ લેશું? ત્રિકોણનું નામ કેમ લખાય? જો અહીંયા, જો નંબર 1 આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડી સી માટે, એટલે એ ડી બી આ બાજુનું ત્રિકોણ અને એ ડી સી માટે. તો અહીંયા હું લખું છું ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી માટે. હાલો, આમાં પક્ષમાં આપણે પહેલા શું લખશું? ત્રણ વસ્તુ જોવે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે. તો પેલું તો પક્ષ જ આપ્યું. કોણ મને કહેશે? ત્રણ વસ્તુ જોવે ને. પેલી વસ્તુ શું આવશે? આ બે ત્રિકોણમાં કઈ બે બાજુ સમાન છે? હાલો, યસ, કાકબા. હાલો હાલો હાલો, કઈ બે બાજુ ત્રિકોણમાં સમાન છે? એડી એડી નહીં, સામાન્ય બાજુ નથી કેતો. ત્રિકોણમાં કઈ બે બાજુ સમાન છે એમ કહું છું બાપ. બાપ, સામાન્ય બાજુ નથી કેતો. સર આઈએમપી છે? યસ આઈએમપી છે. હા, કઈ બે બાજુ છે? એ બી બરાબર એસી. જો અહીંયા લખ્યું જ છે પક્ષ. એ બી બરાબર એસી આપણે લખી નાખીએ પક્ષ. ઓકે, બીજી વસ્તુ સામાન્ય બાજુ કઈ છે? હવે તમે જે જવાબ આપતા થાય, આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? એડી. શાબાશ, એડી બરાબર એડી. એને અહીંયા હું લખવાનું સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. હવે આ ત્રિકોણમાં કોઈ ખૂણો હરખો છે? જે બે ત્રિકોણમાં આવતો હોય, આ બાજુ કાટખૂણો છે તો આ બાજુ શું હોય? કાટખૂણો જ હોય ને. તો આ પણ 90 ડિગ્રી કાટખૂણો છે. તો નામ કેમ લખશું? ખૂણો એડીબી અને એડીસી. ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી. કેમ હરખું થયું? તો કે કાટખૂણો. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રણ શરત મળી ગઈ ભાઈ. એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. પણ કયા નિયમથી? કયો નિયમ? કયો નિયમ? કયો નિયમ? સીપીસીટી પછી પેલા નિયમ. કોને ખબર પડે છે? કાકબા. વેરી ગુડ બેટા, કાકબા નિયમ છે. કેમ? જો સમજો. પેલા એક ત્રિકોણ જો, તમને નિયમ ખબર પડી જશે, હે ને? તો હું અહીંયા મસ્ત લાઈન કરું. જો પેલા તો આપણે આ બાજુ લીધી, આવડિયા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હે ને? ટંટણાન. તો આ કાટખૂણાની સામેની બાજુ છે એટલે આપણે કર્ણ તો લઈ લીધો. પછી આપણે આ કાટખૂણો લીધો અને આવડી આ બાજુ લીધી, હે ને? આવડી આ બાજુ લીધી. તો આપણે કઈ કઈ વસ્તુ લીધી? કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે શું આવશે? કાકબા. કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે નિયમ શું આવશે? કાકબા. હાલો, નિયમ સમજાણો બધાને? કાકબા નિયમ સમજાણો? કાકબા નિયમ સમજાણો? કાકબા. યસ. તો હવે આ બે ત્રિકોણ એકરૂપ છે એનો મતલબ એવો થાય કે ડી થી બી નું અંતર
અને ડી થી સી નું અંતર હરખું થાય. કયા નિયમ પ્રમાણે? સીપીસીટી. હે ને, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. આ બે ત્રિકોણ એકરૂપ છે તો એને અનુરૂપ ભાગ એટલે કે ડી થી બી નું અંતર અને ડી થી સી નું અંતર સરખું હોય. ડન. જો આમ અહીંયા ખબર પડી જાય, ડી થી બી નું અંતર ને ડી થી સી નું. જો થઈ ગયું ને. હાલો ડન. ડન. હવે બીજું હું કીધું ભાઈ, અને એડી એ ને દુ ભાગે છે એટલે આ બે ભાગે હરખો તો એ સીપીસીટી થી થઈ જાય. હે ને, કારણ કે આ બે ત્રિકોણ એકરૂપ છે તો મતલબ એવો કે આ ખૂણા નંબર 1 અને આ ખૂણા નંબર 2 એ કેવું થાય? સરખું થાય. તો પહેલા આપણે લખીએ અહીંયા, આપણે આ લખીએ અહીંયા, અહીંયા પછી હાલો પહેલા આપણે આ લખી નાખીએ. હાલો, ખૂણો ખૂણો BAD, ખૂણાનું નામ હું લખશું? BAD, ખૂણા નંબર 1 નું નામ. બરાબર, BAD. પછી બીજા ખૂણાનું નામ તો કે DAC, ખૂણો DAC. અહીંયા આવશે CPCT. ખૂણા નંબર 1 નું નામ કેમ? BAD અને બીજા ખૂણાનું નામ તો કે DAC. તો આપણે લખવાનું પરિણામ 1 અને પરિણામ 2, અથવા તમે અહીંયા લખી શકો નંબર 1 અને નંબર 2. અને આમે લખી શકો કે ભાઈ એક સ્ટેટમેન્ટ વધારી દો. તો અહીંયા લખવાનું હવે આપણે લખવાનું કે DB બરાબર DC હોવાથી આપણે લખવાનું નંબર 1 ADA BC ને દુ ભાગે. બરાબર ને. પછી આપણે ઈ લખવાનું અહીંયા. આના માટે શું લખશું? તો કે ખૂણો BAD બરાબર DAC હોવાથી આપણે લખવાનું શું લખવાનું? AD એ ને દુ ભાગે. હાલો જગમગો જગમગો દીકરાઓ, જગમગો. સીપીસીટી નો ફૂલ ફોર્મ લખો ને બેટા. સીપીસીટી ને ઇંગ્લિશમાં કહેવાય કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, જેનું ગુજરાતી થાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો એટલે હું બેટા? માની લે કે તારી આગળ ધોરણ 9 ગણિતની ચોપડી છે, મારી આગળ ધોરણ 9 ગણિતની ચોપડી છે, તારી આગળ ધોરણ 10 વિજ્ઞાન ધોરણ 9 વિજ્ઞાનની ચોપડી છે, મારી આગળ ધોરણ 9 વિજ્ઞાનની ચોપડી છે. તારો યુનિફોર્મ અને મારો યુનિફોર્મ એ સરખો છે. મતલબ શું થાય? આપણે બે ધોરણ 9 ના વિદ્યાર્થી છીએ. તો હવે આપણે બે એકરૂપ થઈ ગયા ધોરણ 9 ના વિદ્યાર્થી. તો મારી આગળ હિન્દી હશે એવી જ હિન્દી તારી આગળ હશે, મારી આગળ સંસ્કૃત હશે એવી સંસ્કૃત તારી આગળ હશે. તો આપણા બેની હિન્દી હરકી હોય, સંસ્કૃત હરકી હોય, ગુજરાતી હરકી હોય, બીજા વિષય હરખા હોય, એને સીપીસીટી કહેવાય. એટલે એકરૂપ આપણે થઈ ગયા. તો આપણા બીજા બધા 3 વિષય આપણા હરખા છે તો બીજા વિષય આપણા હરખા જ હોય ને, એને સીપીસીટી કહેવાય. ડન. ડન. હાલો ડન. હાલો, અને હવે આપણે કરીએ દાખલા નંબર 3, છેલ્લો દાખલો. છેલ્લો દાખલો બહુ ઈઝી દાખલો છે, બહુ ઈઝી દાખલો. જો આ દાખલો પણ ઈઝી છે. ત્રિકોણ એબીસી ની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQR ની અનુરૂપ બાજુ PQ અને QR તથા મધ્યગા PN સમાન છે. 3 વસ્તુ કીધું ભાઈ. આપણને એમ કીધું કે આનું AB અને આનું PQ હરખું છે. પછી એમ કીધું આનું BM અને આનું QN હરખું છે. ઓકે, બરાબર છે, બરાબર. પછી આનું કીધું મધ્યગા એટલે AM અને આ PN હરખું છે. આ 3 વસ્તુ હરખી છે. તો બસ બરાબર. તો સાબિત કરો. શું સાબિત કરો? તો કે ભાઈ ત્રિકોણ, તો અહીંયા લખી નાખીએ. પહેલું તે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે. હાલો ડન. કયા બે ત્રિકોણ છે જરાક જુઓ. કયા ત્રિકોણ કીધું? ABM એટલે કે આવડો ત્રિકોણ ABM. આ તો બધાને આવડે, બધું આપેલું જ છે, કાંઈ ચિંતા નથી કરવાની. અને બીજો ત્રિકોણ કયો કીધો ભાઈ? PQN. તો કે આ PQN આ હરખું છે ભાઈ. હાલો રેડી? હાલો રેડી? હે ને? જુઓ હવે એક વસ્તુ આ સાબિત કરવા માટે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો. પીપી આપણને શું કીધું ભાઈ? સમજો. AB હરખું BC એટલે કે આવડી આ લાઈન
અને આમાં હું કીધું આપણને QR, આ BC આખી લાઈન આપી છે અને QR આખી લાઈન આપી છે. ઓકે, તો આપણે જો એ સાબિત કરીએ, ધ્યાન રાખો. દાખલામાં આપણને કીધું છે કે BC ઇઝ ઇક્વલ ટુ QR. તો અહીંયા હું લખું છું BC ઇઝ ઇક્વલ ટુ QR. કૌંસમાં લખું પક્ષ આ સમાન છે. હવે આપણે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે આપણને આખું BC નથી જોતું, આપણને અડધી લાઈન જ જોવે BM. તો BC નો અડધો ભાગ કરો. આ ત્રિકોણમાં આપણને QR આખી લાઈન નથી જોતી, આપણને તો અડધી જ લાઈન જોવે QN. તો અડધો ભાગ કરો, અડધો ભાગ QR. તો BC નો અડધો ભાગ આપણે કરીએ, અને હેઠે ઘડીક લઈ લો. BC નો અડધો ભાગ કરીએ તો શું થઈ જાય? BM થઈ જાય. પછી QR નો અડધો ભાગ કરો એટલે QN થઈ જાય. હાલો, આ થઈ ગયું પરિણામ 1. સમજાણું? હાલો, આ સમજાણું. આનો ઉપયોગ હમણાં કરશું. હાલો, સમજાણું બચ્ચાઓ? સમજાણું? 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 હજી એક વખત. આપણને એવું કીધું કે BC અને QR હરખું છે, પણ આપણે જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે એમાં આપણને BM અને QN અડધી અડધી લાઈન જોવે છે. તો દાખલામાં BC બરાબર QR કીધું એટલે BC નું અડધું કર્યું, QR નું અડધું કર્યું. તો કે BC નું અડધું BM અને QR નું અડધું શું થાય? તો કે QN. ડન? જગોમગો? જગોમગો. હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખીએ. એક જ મિનિટ થાય તો આપણે લખીએ ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. બહુ હેલું માટે હવે આ બે ત્રિકોણમાં હરખું હું તો બાવને ખબર પડે. AB ઇઝ ઇક્વલ ટુ PQ પક્ષ. AB ઇઝ ઇક્વલ ટુ PQ દાખલામાં જ આપ્યું પક્ષ. બીજું મધ્યગા સમાન કીધી એટલે AM ઇઝ ઇક્વલ ટુ PN કીધું જ છે ભાઈ. AM ઇઝ ઇક્વલ ટુ PN આવડું આવી તે પક્ષ. ત્રીજી વસ્તુ આપણે પરિણામ એક ગોઈતું BM ઇઝ ઇક્વલ ટુ QN. એને ક્યાંથી લાવ્યા? તો કે પરિણામ 1 માંથી લાવ્યા અમે. હાલો, તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમ પ્રમાણે? હાલો બાપા કહી દો. હાલો, કોણ કહેશે? કયો નિયમ ભાઈ? કયો નિયમ? કયો નિયમ? બા બા બા, વેરી ગુડ, વેરી ગુડ. કારણ કે ત્રણેય બાજુ આવી, આ બાજુ, આ બાજુ ને આ બાજુ, ત્રણેય બાજુ જ છે બાપા. તો બા 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 નિયમ પ્રમાણે બે અગર આ ત્રિકોણમાં ખૂણો B હોય તો એને બરાબર કયો ખૂણો થાય? કોમેન્ટમાં જુઓ. B બરાબર કયો ખૂણો થાય? Q. વેરી ગુડ બેટા, વેરી ગુડ બેટા. તો આપણે લખીએ ખૂણો B બરાબર ખૂણો Q. CP. આનો ઉપયોગ ક્યાં થશે? તો કે હવે બીજું ગોતવાનું થાય. જો બીજું ગોતવાનું કીધું, શું કીધું? આખા ત્રિકોણ હરખા છે એવું સાબિત કરો. તો હમણાં કરી નાખીએ. ABC એકરૂપ PQR કરી નાખીએ. નંબર 2 હાલો અહીંયા લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે. હાલો ભાઈ, તો સિમ્પલ વસ્તુ છે. આખે આખા ત્રિકોણ, આખો ત્રિકોણ ABC ને આખો ત્રિકોણ PQR આ બે એકરૂપ સાબિત કરવાનું છે. હાલો વધારાને કાઢો. હે ને? અલભાઈ નીકળ ટન ટન ટન. અલભાઈ નીકળ ટન ટન ટન. હવે હું સાબિત કરવાનું છે? તો કે આખો ત્રિકોણ સાબિત કરવાનો છે. કરી નાખીએ ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી હું ઘટે? હે ને? એમાં છેલ્લો દાખલો હોય પછી તો હું ઘટે આજનો. હાલો, તો હવે આપણને દાખલામાં પેલું જ કીધું છે AB અને PQ. AB ઇઝ ઇક્વલ ટુ PQ. તો એ લખી નાખવાનું પક્ષ. બીજું ભાઈ હમણાં જ આપણે ગોઈતું, આને આપણે કહી દઈએ પરિણામ 2. હમણાં જ ગોઈતું ને ખૂણો B બરાબર ખૂણો Q. આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો છે એટલે આપણે લખીએ ખૂણો B બરાબર ખૂણો Q. ક્યાંથી લાવ્યા? તો કે પરિણામ 2 માંથી લાવ્યા અમે. હે ને? પરિણામ 2 માંથી. ત્રીજી વસ્તુ દાખલામાં કીધી છે ને BC ઇઝ ઇક્વલ ટુ QR. હે ને? BC ઇઝ ઇક્વલ ટુ QR. હાલો ભાઈ, ક્યાં? તો કે પક્ષ. બોલો. હાલો ભાઈ, આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. નિયમ કયો? ત્રિકોણ ABC એકરૂપ. ત્રિકોણ PQR. હાલો નિયમ બોલો. નિયમ, નિયમ બોલો. નિયમ, 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 નિયમ. યસ, બે બાજુની વચ્ચે ખૂણો. કોઈ કીધું? જૈનિલ, જૈનિલ. જો એક આવડિયા બાજુ, એક આવડિયા બાજુ, એની વચ્ચે ખૂણો એટલે નિયમ કયો આવે? બા ખૂબા. કયો નિયમ આવે? બા ખૂબા. કયો નિયમ આવે? BKB, બા ખૂબા. હાલો ડન? ડન છે? હાલો સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. સ્ક્રીનશોટ લઈ લો. બહુ ઈઝી દાખલા છે ભાઈ, બહુ ઈઝી દાખલા છે. ચાલો, આવતીકાલે આપણે બાકીના 3 દાખલા કરશું એટલે ચેપ્ટર પૂરું. દાખલા નંબર 1, દાખલા નંબર 4 ને દાખલા નંબર 5. હે ને?
એટલે આવતીકાલે ચેપ્ટર આપણું પૂરું અને નવા અઠવાડિયે આપણે 8મું ચેપ્ટર શરૂ કરશું, ચતુષ્કોણ. ડન? એકવાર ફરીથી કરાવું બેટા. દાખલામાં એવું કીધું AB, BC અને AM આમાં PQ, QR અને PN હરખા છે. ઓકે, તો આપણને સાબિત કરવાનું કીધું કે ABM અને PQN ગોતી લઈએ ભાઈ. તો કેમ કરવાનું ભાઈ? તો કે આવડો અડધો ત્રિકોણ ને આવડો અડધો ત્રિકોણ બે હરખા છે. ઓકે, તો આપણને આમાં તો આપણી આગળ AB અને PQ તો હરખા જ છે. AM અને PN ઈ હરખા છે. તો આપણે તો આ અડધી લાઈન જોવે. તો દાખલામાં કીધું હતું કે BC ઇઝ ઇક્વલ ટુ QR, તો આપણે અહીંયા લખ્યું BC ઇઝ ઇક્વલ ટુ QR. BC ની અડધી લાઈન જોવે ને QR ની અડધી લાઈન જોવે. BC ની અડધી લાઈન છે BM અને QR ની અડધી લાઈન છે, અહીંયા હું રફ કરું એટલે હરખું દેખાય, QN. એટલે આપણે લખ્યું ભાઈ અડધી લાઈન BM અને QN. પછી બે ત્રિકોણના નામ લખ્યા. એને એકરૂપ સાબિત કરવામાં પહેલી વસ્તુ તો કે દાખલામાં આપી AB બરાબર PQ, તો લખ્યું ભાઈ AB બરાબર PQ. પછી એની મધ્યગા હરખું છે AM ઇઝ ઇક્વલ ટુ PN, ઈ લખી નાખ્યું. ત્રીજી વસ્તુ પરિણામ એક આપણે ગોઈતું એ BM અને QN, એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? ત્રણેય બાજુ છે એટલે બાબા નિયમથી. તો હવે આવડો આ ખૂણો B ને આવડો આ ખૂણો Q હરખો થાય, એટલે આપણે લખ્યું ખૂણો B બરાબર ખૂણો Q, CPCT. એને કીધું પરિણામ 2. બીજી વસ્તુ આપણને એમ કીધું કે ભાઈ આખા ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરો. ABC અને PQR કરી નાખીએ. આ ત્રિકોણમાં તો આપણને ખબર હતું, દાખલામાં આપ્યું છે AB બરાબર PQ લખ્યું. પછી હમણાં પરિણામ 2 આપણે CPCT માં સાબિત કર્યું, ખૂણો B બરાબર ખૂણો Q ઈ પણ લખ્યું. પછી ભાઈ તો કે આડી આખી લાઈન હરકી છે BC બરાબર QR, ઈ પણ લખી નાખ્યું. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એનો નિયમ કયો ભાઈ? તો કે બા ખૂબા બે બાજુની વચ્ચે ખૂણો. હાલો ડન. ચલો દીકરાઓ, તો આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલે જે છે એ તમને લોકોને 3 દાખલા કરાવો એટલે ચેપ્ટર ફિનિશ. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.